તો આજે આપણા ગામમાં થઈ હતી ભાજપની મીટિંગ, જેમાં આવ્યા હતા રાઘવજીભાઈ પટેલ. તો જય માતાજી અને જય શ્રી રામ બધાને, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આપણે નીકળી ગયા હતા આજે સવારમાં જામનગર ગાડી સર્વિસ કરાવવા. પછી ગાડી સર્વિસમાં મૂકીને હું ને પરજીતભાઈ નીકળી ગયા હતા ટાઉન એટલે ફોનની ડિસ્પ્લે બદલાવા. આપણે જોયા પછી સાધના કોલોનીમાં બધી પાર્ટીના બોર્ડ. તમે કેને વોટ કરો છો એ કોમેન્ટમાં કહેજો. પછી જુઓ આ રિક્ષાવાળાના દિલની વેદના, અને પછી જોઈએ આપણે બીજા રિક્ષાવાળાની વેદના. वो अलग ही लेवल का बंदा था। પછી પહોંચી ગયા ભીખાભાઈની દુકાને, દઈ દીધો આપણે એને ફોન સર્વિસમાં. અને આપણે થોડું ઘણું ગાડીનું માલ લેવાનું હતું, એ બધું લઈ લીધું ને આપણે પહોંચી ગયા સીધા જેઠાભાઈની દુકાને નાસ્તો કરવા. પછી આપણે દાળ પકવાન ખાઈને પહોંચી ગયા ગાડીના 1-2 પાર્ટ લેવા. 2-3 પાર્ટ્સ લઈ લીધા અને પછી આપણે પહોંચી ગયા પાછા સર્વિસ સેન્ટરે. થોડીક વારમાં પછી આપણી ગાડીનું થઈ ગયું હતું બધું કામ રેડી. આપણે આવી ગયા હતા પછી ઘરે, ત્યાં તો આવી ગયા હતા ઓગીભાઈ. પછી ગઈ રહી આપણે પાટીએ થોડીક વાર બેઠક. થોડીક વાર પછી આપણે ઠપકાયો સીધો રસ પીને પંચાયતે પહોંચ્યા. અહીંયા થવાની હતી ભાજપની આજે મીટિંગ. પછી ધીમે ધીમે આવી ગઈ હતી ભાજપની પાર્ટી. પછી આવી ગયા હતા થોડીક વારમાં રાઘવજીભાઈ પટેલ. પછી આપણે સાંભળી એની થોડીક સ્પીચ. ત્યાં તો થોડીક વારમાં થઈ ગયું આપણું આખું ગામ ભેગું. પછી જયેન્દ્રભાઈ આપી ચાની સર્વિસ. મને લઈ હું નહીં ધોઈને આવ્યો, મતલબ वो अलग ही लेवल का बंदा था। અને આ છે ભાઈ અમારા ગામના 3 તીગડા કામ બીગડા વાળા. જો આજનો મિની વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. નીચે કોમેન્ટ કરતા જાજો.